નમસ્કાર મિત્રો, આજે 2019 પછી એટલે કે કોરોના 2019માં આવ્યો હતો, ત્યારબાદ 2020માં ભારતમાં ફેલાણો હતો. તો ત્યારે ઘણા લાઈવ વિડીયોઝ તમે મારા જોયા હશે. તો આજે ફરી એક વખત અત્યારે જે માહોલ બની રહ્યો છે કે ભાઈ HMPV નામનો વાયરસ આવ્યો છે ને ચાઇનામાં ધડાધડ લોકો મરી રહ્યા છે અને હોસ્પિટલો ઉભરાઈ રહી છે. આ બાબતમાં તમે ન્યૂઝ જોયા હશે, ન્યૂઝ ચેનલો બહુ બધું લખતી હોય છે. પણ આપણે સિમ્પલ બેઝિક સમજીએ કે આ છે કઈ વસ્તુ અને શા માટે થાય છે. આ જે મેટાન્યુમો વાયરસ છે, હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે HMPV, બરાબર, એક સિમ્પલ સાદો વાયરસ છે, કોઈ ટેન્શન લેવા જેવી વાત નથી, બરાબર. નાના બાળકોને જ્યારે શરદી ખાંસી થતા હોય છે, એવા શરદી ખાંસી થાય છે, ગળામાં દુખે છે, નાકમાંથી પાણી પડે છે અને નાક બંધ થઈ જાય છે, સાથે તાવ આવે છે. ખાસ કરીને ફેફસાના ઉપરના ભાગનું ઇન્ફેક્શન, એટલે કે જે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે અથવા જે વડીલો જે 60-65 વર્ષની ઉપરના છે, એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ છે, એમને લોકોને થતી આ બીમારી છે. હવે કદાચ તમને એવું થશે કે ભાઈ આ બીમારી તો નવી આવી. ના, આ બીમારી 2001માં પણ આવી હતી અને અંદાજિત એવું કહેવાય છે કે ભાઈ 60 વર્ષ પહેલા પણ આ બીમારી હતી. આ વાયરસનું નિદાન કરવામાં આવ્યું હતું. ફેફસાની ઉપરના ભાગમાં થતી બીમારી, એટલે કે શિયાળાની ઋતુ આવે છે એટલે નાકમાંથી પાણી પડે છે, નાક બંધ થઈ જાય છે, ગળામાં દુખે છે અને તાવ આવે છે. આ સિમ્પલ એના લક્ષણો છે. આ જ્યારે થાય છે તો કોને થાય છે કે જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય એમને થાય છે. સામાન્ય રીતે જે શરદી ખાંસીના જે કેસીસ હોય છે એમાંથી 10-12% લોકોને આ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે ફેફસાનો પ્રોબ્લેમ થતો હોય છે. પરંતુ એમાંથી 5% જેટલા લોકો હોય એમના માટે જ આ હ્યુમન મેટાન્યુમો વાયરસ HMPV આ વાયરસ પોઝિટિવ આવે છે. આ વાયરસ એટલે તમને કહું કે આપણે જોઈએ છીએ કે નાના બાળકોને ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન ઓરી અને અછબડાનો ચેપ લાગતો હોય છે, બરાબર. આ પણ એક પ્રકારના એ વાયરસીસ છે જે ગાલપચોળા અને ઓરી નીકળે છે એ રીતના એક વાયરસના જંતુ છે, બરાબર છે, અને એક જ ગ્રુપમાંથી આવે છે. એટલે મારું એવું કહેવાનું છે કે તમે ગાલપચોળા જ્યારે ઘરમાં નીકળવાના ચાલુ થયા હોય, આજુબાજુ નીકળવાના ચાલુ થયા હોય અથવા કોઈને આજુબાજુમાં ઓરી નીકળ્યા હોય તો તમે શું કરો છો? બધા પેનિકમાં આવી જાઓ છો, બધા ગભરાઈ જાઓ છો? નથી ગભરાતા. તો પછી શા માટે ગભરાવું? ગભરાય છે કયા લોકો? કે જે લોકોને ઇમ્યુનિટી એટલે શું એ ખબર નથી એ લોકો. ઘરમાં એક બાળકને ઓરી નીકળ્યા હોય તો બીજાને પણ નીકળી શકે છે. ગાલપચોળા નાની ઉંમરમાં પણ નીકળે છે, મોટી ઉંમરમાં પણ નીકળે છે. તો એ સિમ્પલ વાયરસનું ઇન્ફેક્શન છે. તો આ એક પ્રકારનું વાયરસનું ઇન્ફેક્શન છે જેમાં નાકમાંથી પાણી પડે છે અને ઉધરસ આવે છે. અને ક્યારે ફેલાય છે? તો જે કોઈ બાળક નાનું હોય અથવા મોટા વ્યક્તિ હોય એને આ પ્રોબ્લેમ થયો હોય ત્યારે સિમ્પલ સાદી વસ્તુ છે. આપણે ઘરમાં શરદી ખાંસી થઈ હોય તો એકાબીજાને ટ્રાન્સમિશન કઈ રીતનું થાય છે? તો ખાંસતી વખતે કરીને સીધો મોઢા પર ખાંસે અને પેલો બરાબર ત્યારે શ્વાસ લેતો હોય તો થાય. પછી નાક સાફ કર્યું એને હાથ અડાડે અને પછી પેલો પોતાના હાથ અડાડે ત્યારે. પછી કોઈ વસ્તુ સમજો કે કોઈ આ પેન અડાડે છે, નાક સાફ કર્યું છે, હાથ અડાડ્યો છે અને એ પાછો બીજો એક વ્યક્તિ છે એને ટચ કરે છે અને પાછો એ હાથ નાક પર અડાડે તો આ વાયરસ ટ્રાન્સફર થાય છે, બરાબર. દરવાજાના હેન્ડલ પરથી જે કોરોનામાં જે ગભરાટ અને જે બધું હતું એવું આમાં કશું જ નથી. આ સિમ્પલ વાયરસ છે. આ એક સીધી સાદી વાત છે, બરાબર. હવે આમાં થાય શું? તો ખાસ કરીને 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં વધારે થાય, 65 વર્ષની ઉંમરના વધારે વ્યક્તિઓ એને થાય અને જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે એમને થશે. સપોઝ કે કોઈને HIV પોઝિટિવ છે તો એ દર્દીને થશે. જે લોકોની અમુક દવાઓ એવી ચાલુ છે કે જે રોગ પ્રતિકારક શક્તિ દબાવે છે, દાખલા તરીકે કોઈ વ્યક્તિને શરીરમાં અંગની ફેરબદલ કરવામાં આવી હોય, એટલે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં તો એની ઇમ્યુનિટી ડાઉન થાય એને માટે ઇમ્યુનો સપ્રેસન્ટ આપવામાં આવે, અથવા કોઈ સ્કિન ડિઝીઝ એવા થયા હોય કે એમાં ઇમ્યુનો સપ્રેસન્ટ આપવામાં આવે ત્યારે આ થાય છે, બરાબર. એ લોકોને વધારે લાગવાની ચાન્સ. અથવા કોઈ દર્દીઓને જેને જૂનું પહેલેથી કફનો પ્રોબ્લેમ છે, દમની પ્રોબ્લેમ છે, એમને વાયરસના ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધારે છે. બાકી કોઈ વસ્તુ ટેન્શન જેવું નથી. આમાં ખાસ કરીને શરદી થવી, ખાંસી થવી અને સસણી જેવું થઈ ગયું.
આમ દમના દર્દી આપતા હોય એવું થાય, બરાબર, હાથ પગના અંગૂઠા અને આંગળીઓ કાળી પડવા માંડે તો તમારે ટેન્શન લેવાનું છે ને તો આપણે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે. આનું નિદાન કઈ રીતનું કરશું? તો નિદાન કરવા માટે કંઈ નથી, સિમ્પલ વસ્તુ છે. જનરલી તો કોઈ નિદાન કંઈ કરતા જ નથી, પણ પેશન્ટ જ્યારે સિરિયસ કન્ડિશનમાં આવી જાય ત્યારે એનું નિદાન કરવામાં આવે છે. એ નિદાન કરવા માટે નાકમાં રૂ નાખીને એનો ટેસ્ટ કરવામાં આવે અથવા ગળામાં રૂના એટલે કોટન સ્વેબથી ટેસ્ટ કરવામાં અને આ હ્યુમન મેટાન્યુમોનો વાયરસ HMPVનું ટેસ્ટ કરવામાં એ પોઝિટિવ આવે તો એમને ટ્રીટમેન્ટ આવે. અથવા ફેફસાની અંદર વધારે ઇન્ફેક્શન લાગી ગયું છે તો અંદર દૂરબીન નાખીને ફેફસામાં એમાંથી ટુકડો લઈને એટલે બ્રોન્કોસ્કોપી કરીને અથવા એના ઇન્ફેક્શન કેવું લાગે એના ઉપરથી ખબર પડશે કે ભાઈ આને HMPV લાગી ગયું છે. બીજું કે એક્સરેની અંદર જોવામાં આવે તો એક્સરેની અંદર બ્રોન્ક્યોલાઇટિસ વધારે થયું એટલે કે ફેફસાની અંદર બધા ઝિગઝેગ પેટર્ન થઈ ગઈ છે ને વધારે કફ ભરાઈ ગયો છે, ન્યુમોનિયા થયો છે તો આ ટેસ્ટિંગ કરવામાં આવે. ટ્રીટમેન્ટ એની શું કરીશું? ટ્રીટમેન્ટ કશું જ નહીં, જે વાયરસની ટ્રીટમેન્ટ કરતા હોય છે એ ટ્રીટમેન્ટ. આમાં કોઈ જ એન્ટીબાયોટિકનો રૂલ નથી. પહેલી વાત, તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટેની તમારે દવા લેવાની છે. વધારે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તમારે ઓક્સિજન લેવાનો છે. ઓક્સિજન આપે ડૉક્ટર્સ, IV ફ્લુઇડ્સ આપે, બરાબર, કે જેથી કરીને તમારા શરીરમાં પાણીનો ભાગ વધારે જશે તો તમને આ પ્રોબ્લેમ ઓછો થશે, કેમ કે બોડી ડિટોક્સિફાય થશે એટલે, બરાબર છે. પરંતુ જો HMPV લાગ્યા પછી તમારા બોડીની અંદર સાથે સાથે બેક્ટેરિયલ ઇન્ફેક્શન જો લાગી ગયું હોય, સેકન્ડરી ઇન્ફેક્શન એટલે પહેલાં વાયરસનું ઇન્ફેક્શન લાગે પછી એની પર બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે તો જ તમને એન્ટીબાયોટિકની જરૂર છે, બાકી કંઈ જરૂર પડતી નથી. આના પ્રિવેન્શન માટે શું કરી શકે? વારંવાર હાથ ધોવાના છે, બરાબર, અને બને ત્યાં સુધી કોઈ વસ્તુ અડવાની નહીં જે ઇન્ફેક્ટેડ માણસ હોય એની પાસે જતી વખતે કે કોઈ શરદી ખાંસી હોય. ખાસ કરીને હું તો એમ કહું છું કે ડૉક્ટરોને ધ્યાન રાખવાની જરૂર છે કે જો કોઈ દર્દી આવ્યો હોય એને લાગ્યું હોય તો તમને તકલીફ પડી શકે, બરાબર. અને આનું ભવિષ્ય કેવું છે કે ભાઈ આ કોઈને ઇન્ફેક્શન લાગી ગયું તો શું થાય? બહુ સિમ્પલ વસ્તુ છે, ખાલી કંઈ જ નહીં, વધારે પાણી પીશે તો આવી જશે. હવે આ બધી મેથડ થઈ HMPVની. 103 ડિગ્રી જેટલો તાવ હતો તો તમારા ડૉક્ટરને તમે કન્સલ્ટ કરો, બરાબર છે. આ હોઠ કાળા પડવા માંડે, બરાબર, ચામડીઓ કાળી પડવા માંડે, નખ કાળા પડવા માંડે, બરાબર છે, શ્વાસ ચડવા માંડે તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવાના છે. બાકી તમારે જસ્ટ આવીને તાવ જતો રહેશે, ખબર પણ નહીં પડે, બરાબર, અને હોસ્પિટલાઇઝ થવાની જરૂર તો પડે, બાકી કંઈ જરૂર ન પડે. મેઇન વસ્તુ એ છે કે હવે આ કફની ઋતુ છે એટલે આપણે દર વર્ષે જોઈએ છીએ. દાખલા તરીકે 2021માં એક ઓમિક્રોન આવ્યું હતું અને પછી કોરોનાના વેરિયન્ટ ઉપર વેરિયન્ટ આવતા જતા હતા એક પછી. ત્યારે હું કહેતો હતો કે ભાઈ આ કોરોનાના વેરિયન્ટ છે કે વેબ સિરીઝ કંઈ ખબર પડતી નથી, એક પછી એક બધા આવતા હતા. પરંતુ આપણને એવું લાગતું હતું કે હવે આ આવશે તો શું થશે, યુએસની અંદર આટલું બધું થાય તો શું થાય. સૌથી અગત્યની વસ્તુ છે તમારી ઇમ્યુનિટી. હવે ઇમ્યુનિટી માટે શું કરીશું? તો આમ તો હું ઇમ્યુનિટી માટેની જ પ્રેક્ટિસ કરતો હોઉં છું એટલે પાછો ફરી એક વખત તમને કીધું કે ઇમ્યુનિટી ક્યાંથી લાવીશું આપણે. ઇમ્યુનિટી લાવવા માટે સૌથી સારામાં સારું જે આપણે શિયાળામાં જે આપણે નુસ્ખાઓ કરતા હતા શરદી ખાંસી માટે એ કરવાના છે. તો પહેલું, આદુ, તુલસી ને મધ એ ત્રણનો મિક્સ કરીને શરદી ખાંસી કોઈને થઈ હોય તો એને બાળક હોય કે મોટા એને પીવડાવવાની ચાલુ કરી દો, બરાબર. સૂંઠવાળું પાણી પી શકાય છે, એ કફનાશક છે એટલા માટે. તદુપરાંત ગરમ પાણીની નાહ લઈ શકાય એટલે કે નાશ લઈ શકાય જેથી કરીને વાયરસ હોય બધા જતા રહે. મીઠાના પાણીના કોગળા કરી શકાય. થર્ડ વન છે આપણે, ફોર્થ વન છે કર્ક્યુમિન એટલે કે હળદરની અંદર જે કર્ક્યુમિન નામનું તત્વ છે એટલે હળદર અને ઘી બંને મિક્સ કરીને જીભ નીચે મૂકી શકાય. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મને બ્લડ પ્રેશર છે તો હું ઘી નથી ખાઈ શકતો તો કોઈ જ વાત નહીં, તો તમે દૂધની સાથે લઈ શકો હળદર, બરાબર. આ ઉપરાંત તમને વધારે કફ જેવું લાગતું હોય તો તમારા કોઈ પણ ડૉક્ટરે તમે કન્સલ્ટ કરી શકો છો. બીજું એક છે કાવ કોલોસ્ટમ એટલે કે ગાયનું ખીરું. આ પણ તમારી માટે બેસ્ટ ઇમ્યુનિટી વધારવા માટે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું છે. બચ્ચાઓને ખાસ કરીને ઠંડુ હવા ન લાગે, ઠંડા વાતાવરણમાં નહીં, એટલે તમારે ખાસ કરીને ઠંડુ પાણી નથી પીવાનું, આઈસ્ક્રીમ નથી ખાવાનું, અને આ ઉપરાંત ઠંડી વસ્તુથી દૂર રહેવાનું છે. સૌથી સારામાં સારી ઇમ્યુનિટી વધારવા માટેનું તત્વ છે વિટામિન ડી, જે આપણે બધા જ ભૂલી ગયા છીએ કે વિટામિન ડી જે છે એ આપણા શરીરનું બેસ્ટમાં બેસ્ટ ઇમ્યુનિટી બૂસ્ટર છે, પરંતુ આપણે વિટામિન ડી લેતા નથી. એનું લેબ ટેસ્ટિંગ કરાવવાનું આવે ને તો પણ 1500 રૂપિયા લેબ ટેસ્ટિંગના થતા હોય છે. પ્રાઇવેટ લેબમાં 1500-1200 લેતા હોય છે. આઈ ડોન્ટ નો કેટલા લેતા હોય, કેમ કે હું ટ્રસ્ટમાં કરાવું છું. ટ્રસ્ટની કોઈ પણ હોસ્પિટલ ત્યાં તમે વિટામિન ડી ટેસ્ટ કરાવી શકો. વિટામિન ડી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે ને સૌથી સારામાં સારું વિટામિન ડી મળતું હોય તો તમને સૂર્યપ્રકાશમાંથી મળશે. ચાઇના, USA, કેનેડા,
અથવા યુરોપિયન કન્ટ્રીઝ જે ઠંડા પ્રદેશો છે ત્યાં સૂર્યપ્રકાશ નથી મળતો, એટલે આવા વાયરલ ઇન્ફેક્શનમાં લોકોનું મૃત્યુ થવાના ચાન્સ વધારે હોય છે. પરંતુ આપણે તડકે રહીશું તો કંઈ જ વાંધો નહીં. અને એટલા માટે ખેતી કામ કરતા હોય, તમે તડકે જતા હો, તો અત્યારે સૂર્યપ્રકાશ બહુ સારામાં સારો છે, વિટામિન ડી મળે છે, તો વિટામિન ડી લેવાનો ચોક્કસપણે આગ્રહ રાખજો. બીજી એક માન્યતા આપણને ભણવામાં એવું આવ્યું હતું કે તમને લોકોને પણ સવાલ પૂછી શકું, પણ બધાને ખબર જ હશે ઘણા ખરાને ખ્યાલ ના હોય તો જાણ કરી દઉં કે વિટામિન ડીનો સૌથી સારામાં સારો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, પરંતુ સવારનો નહીં. જેટલો આપણો પડછાયો ટૂંકો એટલો વિટામિન ડી વધારે. હવે આની સામે તમને એવું થશે કે ભાઈ તો વિટામિન ડી તો આપણને એવું ભણવામાં આવ્યું હતું કે સવારના સૂર્યપ્રકાશમાં વિટામિન ડી વધારે હોય છે. તો મિત્રો, મારે એટલું કહેવાનું છે કે વિટામિન ડી સૂર્યપ્રકાશમાં વહેલા સવારે વધારે હોય છે. એ કહેવાવાળા વ્યક્તિઓ, એ લખવાવાળા વ્યક્તિઓ ફોરેનના ઓથારો હતા. કેમ કે ત્યાં સૂર્યપ્રકાશ સવારનો એ લોકો સહન કરી શકે, બપોરનો સહન કરી શકે નહીં. પરંતુ બપોરના ટાઈમે 12 થી 2 સમયની અંદર વિટામિન ડી હાઈએસ્ટ માત્રામાં હોય છે. તો બપોરના ટાઈમે તમે વિટામિન ડી માટે તડકે રહી શકો. ખાસ કરીને બહેનોને કહેવાનું કે તમે જ્યારે બાઇક પર જતો તો મોઢા પર દુપટ્ટો બાંધો છો, હાથમાં ગ્લોવ્સ પહેરેલો છો, અત્યારે ભાઈઓ હેલ્મેટ પહેરે, હેલ્મેટનો કાયદો આવ્યો છે, તો તમારા શરીરની અંદર વિટામિન ડી ક્યારે મળશે? વિટામિન ડી ફેટ સોલ્યુબલ હોવાથી તમે આંધળુકિયા દવા પણ નહીં લઈ શકો. એટલે તમારે લેબ ટેસ્ટ કરીને તમારા કોઈ કન્સલ્ટ ડૉક્ટર હોય એને પૂછીને તમે વિટામિન ડીનો ડોઝ લઈ શકો છો. કારણ કે ફેટ સોલ્યુબલ હોવાથી વધારે માત્રામાં લેવાથી લીવરને નુકસાન કરે છે. તો વિટામિન ડી લેવા માટે સૌથી સારામાં સારો રસ્તો કેવો છે? સૂર્યપ્રકાશ, નેચરલ. અને બીજું કે હમણાં મકર સંક્રાંત આવે છે. મકર સંક્રાંત આવે છે ત્યારે આપણે વિટામિન ડી લેવું હોય તો હું મારા પેશન્ટોને એવું કહેતો હોઉં છું કે જો તમારે તડકે શિયાળામાં જવું છે ત્યારે તલની ચીક્કી ખાઓ. કેમ કે તલની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ બધું જ છે. ગોળની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ છે, બરાબર. આ બંને ખાઈને તમે જ્યારે તડકે જશો ત્યારે તમારા શરીરની અંદર વિટામિન ડી સૌથી વધારે બનશે, બરાબર. એટલે આ શિયાળામાં હું તો એવું કહું છું કે આવતીકાલથી જ તમારા ફેમિલી મેમ્બર તલની ચીક્કી અથવા તલ અને ગોળ ખાવાનું ચાલુ કરો. જ્યારે તડકે જવું ત્યારે 2-3 ચમચી જેટલો, તો 2-3 ટુકડા ચીક્કીના ખાવાના અને તડકે ફરવાનું. તો તમારી ઇમ્યુનિટી બુસ્ટઅપ થશે, તમને કાંઈ જ નહીં થાય. ધીસ ઇઝ ધ પ્રિવેન્શન મેથડ, કે તમને નહીં બીમારી લાગે એના માટે. પછી જે લોકો એસીનો વધારે ઉપયોગ કરે છે, કન્ટિન્યુઅસ એસીમાં રહે છે, 4-વ્હીલરમાં ફરતા હોય અને આખા ફૂલ સ્લીવના કપડાં પહેરે, હાથમાં ગ્લોવ્સ પહેરતા, તડકા પર ન જતા હોય તડકામાં, એ લોકોને વિટામિન ડી ઘટતું હોય છે. મારા આટલા વર્ષોની પ્રેક્ટિસ પ્રમાણે હું એટલું કહી શકું કે વિટામિન ડી એવા મિત્રોને ઘટે છે કે જેને પિત્તની પ્રકૃતિ વધારે હોય. તો જો તમારે પિત્તની પ્રકૃતિ વધારે હોય તો વિટામિન ડી તમારે ઘટે છે માની લેવાનું. પિત્તની પ્રકૃતિ વધારે હોય એટલે એનો મતલબ કે તમને એસિડિટી વધારે રહેતી હોય, બરાબર, ઘસરકા આવતા હોય, ખાટા ઉડકાર આવતા હોય, પિત્તની પ્રકૃતિ વધારે છે, નાની ઉંમરમાં વાળ સફેદ થઈ ગયા છે તો પિત્તની પ્રકૃતિ વધારે છે, તો વિટામિન ડી ટેસ્ટ કરાવી લેજો, તમને ખ્યાલ આવશે. તો વિટામિન ડીનો ખૂબ અગત્યનો રોલ છે. તમારે ચોક્કસપણે વિટામિન ડીના ટેસ્ટ કરીને તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરીને લેવાનું છે. હવે થોડી ઘણી બીજી વાતો કરી દઉં કે આ હજી યુએસની અંદર HMPVની ટેસ્ટિંગ ચાલે છે, બરાબર છે, બીજું કંઈ છે નહીં. અને શરદી ઉધરસ જ થાય છે, એટલે કોઈ જ ટેન્શન લેવા જવાનું નથી. માર્કેટમાં ખૂબ મોટો હાવ પેદા કરવામાં આવશે, મીડિયાવાળા એની પાછળ લાગી જશે, અહીંયા આટલા લોકો થયા ને અહીંયા આટલા લોકો થયા. શું અત્યારે મેં હમણાં જોયું કે અમદાવાદમાં એક કેસ, એક બાળકીને ચાંદખેડામાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે HMPV વાયરસને કારણે, બરાબર. એનો ટેસ્ટ કરવામાં આવ્યો છે ત્યારે ખ્યાલ આવ્યો છે. તો આવા તો બહુ બધા કેસીસ થતા હોય છે, બરાબર. અને શરદી ખાંસીનું જે ટ્રાન્સમિશન થાય છે એ જ પ્રમાણે એકાબીજામાં ટ્રાન્સમિશન થાય છે, અહીંથી પહેલાં બીજામાંથી, બીજામાંથી ત્રીજામાં. તો એક સિમ્પલ વાયરસ છે, કોઈ જ ટેન્શન લેતા નહીં. આપણે ઇન્ડિયામાં ઇમ્યુનિટી બહુ જ સારી છે. બાકી વિશેષ માહિતી જે કંઈ આવશે અપડેટ કરતો રહીશ. હા, બીજું કે આ ન્યુમોનિયા થાય છે. ન્યુમોનિયા થાય છે એટલે કફજન્ય બીમારી થઈ, યાદ રાખજો. HMPV વાયરસ કફજન્ય બીમારી છે. કફજન્ય બીમારીની અંદર જે કોરોનામાં હું કહેતો હતો એ પ્રમાણે મોસંબીના જ્યુસ પીવાની જરૂર નથી, સંતરા પીવાની જરૂર નથી. વિટામિન સી તમારી ઇમ્યુનિટી સારી કરે છે, બરાબર. તો વિટામિન સી લેવા માટે એવું લાગે તો એની ટેબ્લેટ લઈ લો અથવા આમળા લઈ લો, પરંતુ તમારે મોસંબીના જ્યુસ પીવાની જરૂર નથી. મહેરબાની કરીને કોથળા લાવીને ઘરે પીવાની ચાલુ કરતા નહીં, નહીંતર ઉલટાના ઉલમાંથી ચૂલમાં પડશો. સૌથી સારામાં સારી દવા છે વિટામિન ડી, એટલે તમારા ડૉક્ટરને પૂછ્યા વગર દવા લેશો નહીં. વિટામિન ડી લઈ લેજો, બરાબર. અને તડકે રહેવાનું ચાલુ કરો. તુલસી આદુનો મધનો રસ કાઢીને પીવાનું ચાલુ કરી દો. શરદી ઉધરસ થાય ત્યારે મોઢામાં આદુનો ટુકડો રાખો,
મીઠાના પાણીના કોગળા કરો, બરાબર દંતમંજન કરવાનું ચાલુ કરો, એટલે તમને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. ભગવાન આપ સૌને તંદુરસ્તી આપે, તમને કોઈ જ બીમારી ના આવે એવી પ્રાર્થના કરું છું. રમીલાબેન ગામિત, તડકામાં રહેવાથી માથું દુખે એનો ઈલાજ એક જ છે કે તમારો પિત્ત વધારે છે. તમારો D3 વિટામિન D ટેસ્ટ કરાવજો, ઘટતું હશે એટલે તમારે એનો ઈલાજ કરવાનો થશે. ઓકે, તો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમને સારું લાગે તો તમે શેર કરજો વિડીયો. થેન્ક યુ વેરી મચ.